હા ફૂલાઈ હા કેટલા લોન થાય છે? લાખની તો ગેરા ફાર આવ્યું ને. મૂર્ખા લાખ રૂપિયાની એમ કહો કે લાખ રૂપિયા થાય છે. પટ્ટું અલ્યા પણ આ કાકા ખુઈ છે એટલે આધાર કાર્ડ ખોઈને ડોસી ના ખોવાઈ જાય તમારે આ ડોશી તો કોઈ નહીં ખવાય તો ખોવાનું તો સારું તો કરી એટલે હેડો ફટાફટ આવો અલ્યા પણ આધાર કાર્ડ નહીં શું કરું કો ઝેરોક્સ છે ઓવે એટલે હેડો ઝેરોક્સ લઈ લો હેડો ચાલશે ચાલશે ઓવે આ ફક્ત ચાંદનો ગુટુ એકો એટલે હેડો મોડું થાય છે સાચી વાત છે ની હેડો. ઓના પર ઠકાવત નહીં બોલો એટલે હે. આ મરજે કામ તો મરશે ઓનો વીમો પાસ થઈ જાય અમે લોન લેતા હમણાં અલ્યા યાર આ રંગમાં ઈસકણો. એટલે હેડ જે મૂર્ખા તું અને આ પટ્ટું હા આ પૈસાનું શું કરવાનું છે તમારે આ પૈસાનું હા છોકરા આપણે બાઇક લાવું છે આપ તો કોણ હા ઓવે હા ફૂલાઈ હા 50 રૂપિયા વધારે આલ્યા હોત હા. તો હેડું પણ રિક્ષા ઘેર મેળવા ના આવત. એ સાચી વાત છે આટલા બધા પૈસા લાયા હતા. ત્યારે તમારે બોલવું પડે કે એમ નહીં હા. એટલે મૂર્ખને પેલા કીધું કે હડો લાલ નાસ્તો કરતા હો, ગોટા ખાતા હો હું હા. તોય ના પાડતો તો બોલો એટલે બજારમાં અને આ પૈસા કે પતા વધારે લાવ. લ્યા ના થઈ હા. બજારમાં નાસ્તો કરવા ના જવાય તમને જોખમ કેવાય યાર. એ સાચી વાત છે જોખમ કહેવાય શું કેવું કોણ ફૂલાઈ? બિચારા લોન લઈ હતી એનું શું કરશો મારે લોન લાવી મળી લોન ભરી દી નહીં ભરી તો 5 લાખ ની લીધી હતી તો ભાઈ હા થાય તાર પૈસા. 1200 રૂપિયા કાગળ લેના આલ્યા અરે ઓ બાપરા નહીં પાડા ના રે રાજા ક્રેડિટ ખરાબ થઈ ગઈ છે હારું હેડો તો હું આલે ઉછીરા થોડા. બોલે આલજો થોડા હારું. આ તો હોજે પનીરનું શાક બનાવવું છે પણ મારો પૂછીને હોટલમાં જ આવશે ખાવા તો એ ભૂલાઈ આમાં સકાળજો થોડું પા અમારે ટીકાઈ દો કાજુ કરીને શાક બનાવવું છે. ના બાઈક લાવવાનું હોય આપણે 2 ગાયો લાવી 2 ગાયો. ના ના હારું હારું એ પાછો બ્રો ગાયો લાવે ને તો પાછા આમાંથી જબ્બર પાછો દૂધ ને બૂધ હાલ કાઢે તારી ટ્રાકમાં થઈને બધા ચો જઈ આયા ઓ વાગાય લોન કરી લોન આ થેલીઓ શાની ભરી લાયા પૈસા છે પૈસા લોન કરી છે ઓવે ઓવે. અમે એક વખત તો પૂછવું તું મન ચામ શું કેલા હપ્તા ભરી કે હોન પરીક્ષા તમને તાતા ભરી કરે એટલે આ ખાલી મોટી મોટી વાતો કરતા જ આવડે ને તમે આ લોન આવીને એનો હવે ઉપયોગ સારો કરજો અને મને પૂછો મેં હપ્તા ચમચમ ભર્યા છે અરે મહિને 4200 રૂપિયા આપતો કેટલા ભરાય યાર એ એટલે 4200 નહીં 20 રૂપિયાનો 2000 નો હોય તો તમારે કાઠો પડી જાય ના ના એવું કોઈ ના પેલા હોય દર મહિને 350 રિચાર્જ કરી કહો છો પેલો ઘરનો લાઈટ બિલ ભરવા વાળો આવે તો એ શેડા કાપી જાય તમારા એ સાચી વાત છે પણ હવે તો એમ કે ફરજિયાત છે આપણે બિલ આમ ફૂલાઈ પણ લોન માં તો કેટલા ફોર્મ માં આવી ગયા છે અરે વાગા હપ્તો ભરવા એમાં હું યાર. હારું હું જોઉં છું તમે કેવા ભરો છો એમ 2 ગાયો લાવી દે હ. 10 પગાર હા, આવશે. મને ખબર છે તમે કેવી ગાયો લાવો છો એમ 4 પગારી લાવશે. હા હા જો હડો હો મારે શું કહું ખબર છે મારે એક ભેર લાવી છે ને છોકરા આપણે બાઇક લેવું એટલે ભેર માંથી હપ્તો કાઢતા બાઇક નો પેલા મૂર્ખા બાઈક ના લવાય ખોટા હલવાઈ જાય લ્યા બાઈક ના હપ્તા ભરે કા લોન ના ભરે પણ 10,000 પગાર ના આવે એટલે કશું ના આવે 5000 પગાર તો આવશે પણ તમે પછી ટલ્લી થઈ જાઓ હોજી એ તો હમણાં નહીં પીતો હા જો સોના મના આ વાઘું કરે બળે હો આપણાથી બળે. હા આ જળે છે જળે જલને વાળા જલતા કરે પૈસાનો હરખ એનું ઓ, એવું ખબર પડે. એવું આવે ને જલને વાળા જલતા રહે એવું હા આવે એવું. આ બીજું કોઈ નહીં આપણે ખુશી નહીં જોઈ જાતી હોય. ઓય. આ પૈસા લઈને આયા એ જોઈ નહીં જાતું હોય. આ જબરા તમે કશું ના કીધું. હા ચોથી કી મળ્યા વગર કી તો કાકા તમે આટલું દોડી રહ્યા છો એટલે માર મનમાં કે હપ્તા વાળો છે પાડો નહીં પણ આટલું તો દોડી રહ્યા પડશો તો દોત બોત પાડી રહ્યો. આટલું તમારે જવાની દોડ્યા હોત ને તો પોલીસનો પાસ થઈ જાય તો લોન લેવાની જરૂર ના પડે તમારે. અત્યારે મહેમાન આવ્યા તો જોવા નહીં આવ્યા મને એ આવો મહેમાન આવો ટીકમજી ગોબરાજી ને ઘર આવ્યો હારી ઘર છે તો બોલાવો ને ફટાફટ ફટાફટ બોલાવો હેડો અમારે હપ્તો લેવાનો થાય ટાઈમ નહીં અમારે પાસે નવરા નહીં અમને કોઈ. પણ એ તો અંદરથી તો અંદર હોત બોલાવો કી બોલાવો હેડો ફટોફટ. હું કેવી બોલાવું અરે તમે ના બોલાવો તો અમે કેવી રીતના બોલાવો કે અમારે ઘરમાં જ આવવાનું મારે બોલાય નહીં આવી ચમ ના આવી એ તો જેલમાં છી પણ યાર આ હપ્તા કોણ ભરશે તો હવે પણ હપ્તા હું શું કરું એ તો જેલમાં છી જેલમાં ચમચ્યા તમે કેટલી લોનો આલી અમે તો એક આલી 1.5 લાખની તમે એક આલી એને હાથ લોનો લીધી છે
એટલે એ તો અમારા હપ્તા તો તારા ભરવા પડશે. એટલે હું શેના ભરું તો તાકાત પ્રપતિ છોકરો નહીં તો હું શેના હાથી ભરું પકડતા આવો તો જેલમાં જો અમે લોન આલી છે યાર. એ લોન વાળા જ લઈ ગયા છીએ તું એ જેલમાં જાય પછી તું નહીં ભરે તો તને મને શેના હાથી ભરો પકડો મારા કાકા લે હલવાયા લેવો એને તો યાર હું કશા આ આપણે લેવા કોઈ લેવા હતા દે. કેટલા કગડતા હતા. ઓમ તો કે લોન આલી એટલે હવે તો હું લેવા આવ્યા તો મારા કાકો આવ્યા હતા. પકડો તો જેલમાં રહ્યા તો હા. લે હળો તાણ હવે હલવાના લે વાત કુ પેલા ભોલુજી ઘર ચીયું ઓલોજી ડોમરાજી આ બાજુથી આ બાજુ એમ ને હોવે. સારું હેડો. યાર તારી આ તો પોલે પણ ઘેર રેડ્યા એટલે મારે કેવા દાવું પડશે નક્કી એને પાછા લઈ જાય જેલમાં એય ઓમાય પણ હું શેના હપ્તા ભરું લા કોમ છે ઓમાયજી શું કામ છે તાર નાભાજી પટુજી ની ઘર પેલા આવશે પોલાજી ડોમરાજી નું પેલા આવશે પેલા નાતું ભાનું આવે છે એ વાડે એ પેલો આવશે ને હા પછી પોલું ભાનું આવે તો હું કહું આપણે પેલા અહીંયા જાવ એ હા લે બેહી જાઓ હાલો. નાતાજી પટુજી નો હપ્તો નહીં હા અને પછી જઈએ પોલાજી હા તો ડોમરાજી પછી ભોલાજી ડોમરાજી ને પેલા નાથા ભટુન ને હા હા એ બા હા આપણે પેલા નાતુબેન પટુજી નું ઘર તો આવ્યું એ તારો બા નાથુબેન ભટુજી નહીં હા. નાથુભા ભટુજી છે. હા નાથુજી પટુજી તમે કોણ બરાબર છો? હપ્તા વાળા તવાળા છો તમારો છે એમ? લે તારી ઓળ શું થયું અને નાટક કરી દેવા તો નાટક કરે છે? તને તો જોયા છે? હું હપ્તા વાળા આવ્યો હપ્તો નહીં તમારા જેવા કેટલા ધચા આવા હે? હા જો જઈને ને આવા તકી છે આવા નવા તકે લોન તમારી લેતા વખતે જબર કગડતા હતા હું પગ પકડતા હતા ને કે આલી દો પેલું આધાર કાર્ડ નતું ઓરિજિનલ ખબર છે ને તોય લોન આલી હતી અને નાટક ના કરો પૈસા કાઢો હળો બધી આઈડિયા હોય અમાર જોડી શું કમ સમજો છો? કેટલો તો પરચમ કરો હા, છે કેટલા પચમ કરતા ઈયન મનમાં એમ કે હું એકલો જ આવો નાટક કર્યો તો ફાઈ જાય હા હા અને માતા એ ચો બાપડી લોન લેવા આવે છે તો હપ્તા ભરી લોન લેવા ઈ આવે છે થોડી હપ્તો લેવા આવે એટલે માતા માતાનું નામ બદનામ કરે અને તુલસી કેટલા નાટક કરે લાવ 4200 છે. હા 4200 થઈ ગયા હા સુખી. અને આપણા પોલજી પોલઈ પેલા કાળી ચોરી પોલુજી પોલોજી ડોમરાજી એ હોય નજીક જ રહેશે, ક્ષેત્રમાં રહેશે. ઓય રહેશે ઓય. ઓય જાય એવું છે હા, જાય એવું છે. જાય એવું છે ને હા. અને હવે ટાઈમ છે બીજો હપ્તો ભરજો પાછો હા. શું કીધું લે પેલા હપ્તા વાળા રામ બોલો ભાઈ રામ. ભોલું ભાન ઘર થયું બોલું બાદ જતા રહ્યા કેમ શું થયું પેલા રોટલો ખાતા હતા હા. મસૂરો રહ્યો જતા રહ્યા લે બાબડા મરી જાય કંધો તો હાલતા જ લોન ભરવા જેવો ને પણ ધંધો તો હાલાડો હડો અલા પેલા હપ્તા વાળા જા. જાય લે પકડ લે આઈ ગયો. એ આ મારું દમદાર ગુજ્જુ હા